સો આઈ જસ્ટ રિસીવ માય બર્થડે ગિફ્ટ. અને ચાલો તમને બતાવું કે આ શું છે. એવી સરસ મજાની વસ્તુ છે જે મને ઘણા ટાઈમથી લેવાની ઈચ્છા હતી, પણ એઝ અ બર્થડે ગિફ્ટ અને થોડાક એડિશનલ મારા નામના ફેરફારો સાથે મને આ ગિફ્ટ આખરે મળી ગઈ છે. અને ચાલો તમને બતાવું કે એમાં શું છે. ફર્સ્ટ ઓફ ઓલ તો આ સ્ક્રિબલ તરફથી આવેલું છે, મતલબ યસ ગિફ્ટ કરેલું છે કોઈએ મને, પણ સ્ક્રિબલનું છે. તો જેને ખબર છે કે સ્ક્રિબલ શું છે એ લોકો કદાચ સમજી ગયા હશે કે આ શું છે, પણ લેટ મી શો યુ કે આ શું છે. એઝ યુ કેન સી અહીં લખેલું છે કે ધીસ બુક બિલોંગ્સ ટુ ડૉક્ટર ધ્રુવી પુરોહિત. યસ, તો આમાં એક સરસ મજાનું સ્ટેમ્પ છે. મારા એક સરસ મજાના ફ્રેન્ડે મને આ ગિફ્ટ કર્યું છે. બેસ્ટ ફ્રેન્ડ કહી શકીએ. મારા સરસ મજાના બેસ્ટ ફ્રેન્ડે મને આ ગિફ્ટ કર્યું છે, જેમાં મને ઇંક મળી છે અને સાથે સાથે આ સરસ મજાનું સ્ટેમ્પ મળ્યું છે જેમાં મારું નામ લખેલું છે. તો ચાલો બતાવું કે આ કઈ રીતે સ્ટેમ્પ થાય છે. મતલબ સ્ટેમ્પ તો તમને બધાને ખબર છે કઈ રીતે થાય છે, પણ કેવું લાગે છે સ્ટેમ્પ કર્યા પછી. થિંક કે આપણે પહેલાં પાને જ સ્ટેમ્પ કરવું જોઈએ, મતલબ આ પાનું તો આખું આપણે ખાલી રહેવા દેવું છે, તો અહીંયા સ્ટેમ્પ કરવું જોઈએ. તો ચાલો પછી સ્ટેમ્પ કરીએ જાય તો મને ખબર પડે કે ભાઈ આ બુક તો મારી છે, મતલબ કોઈ આને ચોરી ના શકે અગર જો વાંચવા લઈ જાય તો. જસ્ટ લુક એટ ઇટ, ધીસ બુક બિલોંગ્સ ટુ ડૉક્ટર ધ્રુવી પુરોહિત. મતલબ એને ડૉક્ટર લખાવીને મોકલ્યું છે. ડૉક્ટર હજી બની નથી, પણ થોડા સમયમાં બની જઈશ. પણ અત્યારથી મેનિફેસ્ટેશન ચાલુ કરી દીધું છે ડૉક્ટર બનવાનું. ધીસ ઇઝ સો કૂલ યાર. તો આ તમારું ક્યુટ સ્પેશિયલ બર્થડે ગિફ્ટ. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.